બુકો એમાં પાણીમાં ભરેલા તો સીધા એમાં મૂકી દીધા એટલે પલળી ગયા છે બધા પૈસા. તમે જોઈ શકો છો. અને આ જો એને તેડે રહેવા દે તું પડી. હેલો ગાઈસ, વેલકમ ટુ અવર અનધર બ્લોગ. સો દોસ્તો, આજ સવારની થોડી બિઝી મોર્નિંગ હતી. આજે ઋતિકાને સવારમાં 9 વાગ્યામાં ઓનલાઈન ક્લાસીસ હતા કારણ કે સ્કૂલોમાં રજા હતી એના કારણે. તો સવારમાં થોડી વાર પિયા બેઠી એની જોડે. એની પહેલાં તો અમે બધું ઝૂમ મિટિંગનું બધાનું સેટઅપ કર્યું ફોનમાં કારણ કે બધા છોકરાઓને ઝૂમ મિટિંગ કરવાની હતી અને ભણવા માટે પણ ઓનલાઈન ક્લાસીસ માટે ઝૂમ જ વાપરે છે સ્કૂલમાં. તો અમે એ બધું સેટઅપ કર્યું. ઋતિકાની મિટિંગ લિંક આવી તો એ ચાલુ કર્યું. પછી એને બેસાડી અને સમજાવ્યું. એની જોડે થોડી વાર બેઠા કારણ કે બાળકોને હજી ઝૂમ મિટિંગમાં ને એ બધામાં એટલી ખબર ના પડે આપણે એટલે હા ફર્સ્ટ ટાઈમ હતું એટલે આપણે જોડે બેસવું પડે થોડી વાર. તો ગાઈસ, પ્રિયંકા મેડમ એના કામમાં એટલા બિઝી હતા કે આપણું વિડીયો રેકોર્ડિંગ થતું હતું એ એમને ખબર જ ના રહી અને એમને શાકનો વઘાર કરી દીધો ને એટલો બેકગ્રાઉન્ડમાં અવાજ આવી ગયો ને કે અમારે વિડીયો સ્ટોપ કરવો પડ્યો. આ દીત્યુ જો એટલી બધી હેરાન કરે છે ને મને વિડીયો એડિટિંગ આ વિડીયો ઉતારતી વખતે. પડીશ તું અને દૂધ બૂધ ને બધું ઢોળીશ તું. આ છોકરી જુઓ, આ છોકરી જુઓ, આ ગાંડી છોકરી જુઓ. આ સેટી ઉપરથી ચડીને અહીંયા આવે છે અને પડે તો એને શું થાય? અને આ જો એને તેડે રહેવા દે તું પડીશ ને એ પડશે તો મારા હાચવા કોને? તો હવે શું બોલો તમારો પ્રિયંકા મેડમ? જો મોઢમ ખાય છે. તો ગાઈઝ, હવે મોડું થઈ ગયું તો મેં પછી વિચાર્યું કે આજે નાવું નથી, આજે મેઘરાજાના વરસાદ નીચે જ અમે નાશું. તો મેં ચાલ તને પણ લઈ જઈશ. આવું બૂમા બૂમ ના કરતી. એને દોસ્તો એટલી બધી શું કહેવાય ગાઈઝ, એને એટલી ઉધરસ ને બધું આવે છે છતાં મારી જોડે નાવા આવું છે એને. બોલો, કારણ કે બસ બૂમા બૂમ ના કરીશ, લઈ જઈશ તને. એને પાણી તો એટલું વાલું છે ને કે તમે એને કીધું, મેં ગયા વિડીયોમાં કીધું હતું કે 5 કલાક એને રાખો ને પાણીમાં તો એ બહાર ના આવે એવું છે એને. તો વરસાદ હવે એકવાર વરસાદ આવી જતો રહ્યો પણ અમારી હોમ મિનિસ્ટરે અમને કંઈક કામ આપ્યું હતું એમાં એ વરસાદ જતો રહ્યો. સમજ રહ્યો ના? દોરી બાંધવાનું તો નાવાનું રહી ગયું. હજી હું નાયો નથી. બપોરના વાગ્યા છે 12 તો બી હજી હું નાયો નથી. પણ હવે હું વરસાદની વેટ કરું છું કે ક્યારે વરસાદ આવે એટલે પાછો હું નાવા જાઉં. એટલા માટે હું, પછી ઋતિકા છે, જે દિત્યા છે. ઋતિકાએ તો નાઈ લીધું છે જો કે મારી સવારે ઓનલાઈન ક્લાસ હતી કેમ કે આજે તમારી જોડે નાવા જવાની. જીજુ તો મારી જોડે નાવા આવવાની. જો ગાઈસ, મારા ચશ્મા. એ ચશ્મા દોસ્તો આપણે પેલા ભૂંગળા નહીં ખાતા, એ ભૂંગળું થોડું હવાઈ ગયું છે તો એને કટ કરીને એને ચશ્મા બનાવ્યા છે પહેરવાના. કલાકારી તો અત્યારની આ પ્રજામાં જ છે. આપણે બધા તો ભૂંગળા ખાલી આંગળામાં ભરાઈને ખાતા હતા એવું જ આવડે આપણને. આ લોકો તો ના આવડે. હેલો ગાઈસ, છેવટે વરસાદની રાહ જોઈ પણ વરસાદ આવ્યો નહીં તો પછી આખો દિવસ હું નાયો નતો. પછી બીજા દિવસે નહીને રેડી થઈને ફર્યો. પણ આજે હવે છોકરીઓ સ્કૂલે ગઈ છે તો એમના માટે થોડી સ્કૂલ રિલેટેડ ખરીદી કરવી છે. જેમ કે ઋતિકા માટે દફતર લેવું છે અને બોટલ લેવી છે. તો હવે એ લંચ બોક્સ પણ લેવાના છે કારણ કે બેગ અત્યારે સ્કૂલમાં જ્યારે હું 10મા 12મામાં જેટલું બુક લઈ જતો હતો ને એટલું અત્યારે ઋતિકા બીજા ધોરણમાં લઈ જાય છે. બોલો. તો હવે એના માટે મોટું દફતર લીધું હતું પણ એ તૂટી ગયું છે. તો હવે ફરી અમે બીજું મોટું દફતર એના માટે લેવા જઈ રહ્યા છે. પ્લસ સાથે આપણે મોટા માટે લાવીએ તો નાના માટે તો લાવવું જ પડે. એ તો તમને લોકોને ખબર જ છે. પણ એના માટે કંઈક તો લાવવું પડશે ને. એટલે 2 લંચ બોક્સ લાવવાના, એક વોટર બોટલ લાવવાની ને એક દફતર લાવવાની, 4 વસ્તુ લાવવાની છે. હા, એટલે નહીં તો પેલી નાની દીદી તરત એમ જ કે મારા માટે કશું ના લાયા, એના માટે જ લાવો છો બધું તમે. ગઈ તો ગઈ જ છે દફતરનું, પણ એ તો એને ફોહલાઈ દઈશું. આ બતાઈશું ને એટલે ફોહલાઈ જશે. હા, એટલે ચલો દોસ્તો અમે જઈએ. ચલો તમને બતાવીએ અત્યારે અમદાવાદનું શું વેધર છે. વરસાદ તો હવે દૂર દૂર સુધી લાગતો નથી કે 15 દિવસ સુધી આવશે કારણ કે પેપરમાં પણ સવારે એવું જ લખ્યું હતું કે 2 અઠવાડિયા હવે વરસાદ જેવું છે નહીં. તો ચલો દોસ્તો.
તો ગાઈસ અમે આવી ગયા છે બેગની દુકાને અને બધી બેગો જોઈ રહ્યા છે. અમે લાસ્ટ ટાઈમ અહીંથી જ લઈ ગયા હતા બેગ, એટલે અહીંથી અમે ફરી લેવા આવ્યા છીએ. અહીં બધું અવેલેબલ હોય છે, કે બોટલ, બેગ, જે પણ છોકરાઓને જોતું હોય. ગાઈસ બેગનો તો મેળ પડી ગયો છે, પણ બોટલ અને લંચ બોક્સ નો મેળ પડ્યો નથી. બે દુકાન ફર્યા પણ ક્યાંય ગમી નહીં, એટલે હવે જઈએ છીએ ડીમાર્ટમાં. જો રાત્રે જઈએ તો બે માતાઓ જોડે બીજું બધું લેવડાવે એ અલગ, એટલે અત્યારે જ ડીમાર્ટમાં જઈ અને વોટર બેગ અને લંચ બોક્સ લઈને આવીએ. તો ચાલો અમારી સાથે ડીમાર્ટમાં. કઈ નહીં, એ કાલ ઉઠીને મોટા તો થવાના જ છે ને, લઈ લે એમના માટે મોટો લઈ લે. તો આ લઈ લે, એ પડ્યો છે અંદર જો. તો એક અલગ વસ્તુ થઈ છે, હું તમને કહું. હું તમને કહું નહીં, બતાવું. બરાબર. તો મિત્રો, દર મહિને આપણે ઘર ખર્ચ માટે પૈસા ઉપાડતા હોઈએ છીએ. તો સેમ મારા ઘરમાં પણ એમ જ હતું. તો આજે પપ્પા ઘર ખર્ચ માટે પૈસા ઉપાડીને આવ્યા. તો એમને છે ને સીધા મંદિરમાં જે વિષ્ણુ ભગવાન હોય ને કાચપો, એમાં પાણીમાં ભરેલા, તો સીધા એમાં મૂકી દીધા. એટલે પલળી ગયા છે બધા પૈસા, તમે જોઈ શકો છો. અરે क्या करूं मैं इसका क्या करूं. तो आવું છે गाइस. तो दोस्तों, अगर आपको वीडियो पसंद आया हो तो प्लीज़ लाइक, सब्सक्राइब और शेयर जरूर कीजिएगा. और मिलते हैं कल एक फिर नए ब्लॉग में. तब तक टेक केयर, गुड नाइट और अपना ध्यान रखिएगा.